નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું બટાકા ફ્લાવરનું ગ્રેવીવાળું શાક। આ શાક તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો। શાક બનાવવા માટે આપણે એક મિક્સર જારમાં 2 મોટા સમારેલા ટામેટાં, લીલા મરચાં, તીખાસ પ્રમાણે અને 2 આદુના ટુકડા એડ કરીને એને આપણે ક્રશ કરીને ગ્રેવી બનાવી લઈશું। હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકીશું, એમાં રાઈ એડ કરીશું, તેમાં જીરું એડ કરીશું, જીરું તતડવા લાગે એટલે હિંગ એડ કરીશું અને એમાં મોટી મીડિયમ સાઇઝમાં કટ કરેલા બટાકા એડ કરીને એને મિક્સ કરીશું અને બરાબર હલાવી લઈશું। હવે એમાં મીડિયમ સાઇઝના કટ કરેલું ફ્લાવર એડ કરીશું, એને પણ મિક્સ કરી લઈશું। હવે આપણે એમાં એક નાની ચમચી હળદર એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું કે જેથી હળદર શાકમાં ભળી જાય। તમે જોઈ શકો છો આપણે ફ્લાવર બટાકાનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। અહીંયા મેં મીઠું ઓછું એડ કર્યું છે કેમ કે આપણે ગ્રેવીમાં પણ એડ કરવાનું છે। હવે બરાબર મિક્સ કરીને એને ચડવા દઈશું 2 મિનિટ સુધી। હવે એક તપેલીમાં તેલ ગરમ મૂકી એમાં રાઈ અને જીરું એડ કરીશું। રાઈ જીરું તતડવા લાગે એટલે એમાં ગ્રેવી એડ કરીશું અને ગ્રેવીને બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે અત્યારે જ ગ્રેવીમાં બધા મસાલા એડ કરી લઈશું। થોડું મીઠું એડ કરીશું, ધાણા જીરું, ગરમ મસાલો, હળદર, લાલ મરચું પાવડર, મસાલા આપણે ટેસ્ટ મુજબ કરીશું। બરાબર મિક્સ કરીને ગ્રેવીને ઘટ થાય ત્યાં સુધી આપણે એને પકવીશું। જ્યાં સુધી ગ્રેવીનો તેલનો ભાગ છૂટો ના પડે ત્યાં સુધી આપણે એને પકવવાની છે। હવે એ ગ્રેવીને આપણે બટાકામાં એડ કરી લઈશું, ફ્લાવર બટાકામાં, અને બરાબર મિક્સ કરી લઈશું। બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એને ઢાંકીને 1 થી 2 મિનિટ સુધી સિજવા દઈશું। હવે 1 થી 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ફ્લાવર બટાકાનું શાક બનીને એકદમ તૈયાર છે ગ્રેવીવાળું। ઉપરથી થોડી કોથમીર એડ કરી લઈશું। આ રેસીપી તમને કેવી લાગી મિત્રો, કોમેન્ટમાં જરૂર જણાવજો।